છે? પ્રસ્તાવના: માનવ જીવનમાં પ્રાણીઓનો સંબંધ બહુ જૂનો છે. પ્રાચીન સમયથી લોકો ઘરમાં પ્રાણી રાખતા આવ્યા છે. કેટલાક પ્રાણીઓ ઘરનું રક્ષણ કરે છે, કેટલાક ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે છે અને કેટલાક પ્રાણીઓ માણસને મનથી મજબૂત, ખુશ અને શાંતિભર્યો બનાવે છે. આજે પણ ઘણા લોકો માને છે કે ઘરમાં યોગ્ય પ્રાણી રાખવાથી ઘરનું નકારાત્મક વાતાવરણ દૂર થાય છે, શુભ શક્તિઓ પ્રવેશ કરે છે, ભાગ્ય સુધરે છે, માનસિક શાંતિ મળે છે, ઘરનું વાતાવરણ પ્રેમાળ બને છે, પરિવાર એકબીજા સાથે જોડાયેલો રહે છે. આ બધું માત્ર માન્યતા નથી, ઘણા વૈજ્ઞાનિક કારણો પણ છે. 1. ગાય. કાઉ માઇનસ ઘર માટે સૌથી શુભ પ્રાણી. ગાયને હિન્દુ ધર્મમાં ગૌ માતા કહેવાય છે. ઘરમાં ગાય રાખવી એટલે જાણે ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ કરાવવો. ધાર્મિક લાભ. કહેવાય છે કે ગાયના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયનું દૂધ, ઘી અને છાણ હવનમાં ઉપયોગ થાય છે. ગાયને રોટલો આપવો પુણ્યનું કામ માનવામાં આવે છે. ગાય ઘરમાં રહે એટલે ઘર પર ભગવાન કૃષ્ણની કૃપા રહે છે. માનસિક લાભ. ગાય સાથે રહેવાથી મન શાંત થાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે. બાળકોમાં દયા અને સંસ્કાર વિકસે છે. વૈજ્ઞાનિક લાભ. ગાયનું દૂધ પોષણથી ભરપૂર છે. ગાયના છાણથી બનેલા ઉપલા અને ખાતર ઘરનું વાતાવરણ શુદ્ધ રાખે છે. ગાયના છાણમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. ઘર માટે ખાસ ફાયદા. ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ગાયનું દૂધ રોજ મળવાથી ખર્ચ ઓછો થાય છે. ઘરમાં સમૃદ્ધિ અને શુભતા વધે છે. નિષ્કર્ષ: ગાય ઘર માટે સૌથી શુભ અને લાભદાયક પ્રાણી ગણાય છે. 2. કૂતરો. ડોગ સુરક્ષા અને નસીબ માટે શ્રેષ્ઠ. કૂતરો માત્ર ઘરનું રક્ષણ જ નથી કરતો, પણ માણસનો સાચો મિત્ર છે. મુખ્ય ફાયદા: ઘરનું સુરક્ષા કવચ બને છે. ચોર અને અજાણ્યા માણસથી રક્ષણ કરે છે. ઘરના લોકો સુરક્ષિત અનુભવે છે. માનસિક લાભ. ડોગ સાથે રહેતા માણસનું ડિપ્રેશન ઘટે છે. એકલતા દૂર થાય છે. ખુશી વધે છે. ભાગ્ય અને શુભતા. ઘણા લોકો માને છે કે કૂતરો ઘરમાં રહે એટલે નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ઘરમાં સુરક્ષા સાથે શુભતા પણ વધે છે. બાળકો માટે લાભ. બાળકોમાં જવાબદારી અને પ્રેમ વધે છે. બાળકનું મન મજબૂત બને છે. નિષ્કર્ષ: કૂતરો ઘરમાં રાખવો સૌથી પ્રેક્ટિકલ અને ફાયદાકારક છે. 3. બિલાડી. કેટ નકારાત્મક ઉર્જા દૂર કરનાર પ્રાણી. ઘણા લોકો બિલાડીથી ડરે છે, પરંતુ હકીકતમાં બિલાડી ઘરમાં રહે તો ઘણા લાભ થાય છે. માન્યતા મુજબ લાભ. બિલાડી નકારાત્મક ઉર્જા શોષી લે છે. ઘરમાં રહેલા ઉંદરોને દૂર કરે છે. ઘરના ખૂણામાં રહેલી ગંદકી અને જીવજંતુઓથી બચાવે છે. માનસિક લાભ. બિલાડી સાથે રમવાથી તણાવ ઓછો થાય છે. એકાંતમાં રહેતા લોકોને સારો સાથ મળે છે. ઘર માટે ઉપયોગિતા. ઉંદરો દૂર રાખે છે. ઘરમાં સફાઈ જાળવવામાં મદદરૂપ થાય છે. ધ્યાન રાખવું. બિલાડી સ્વચ્છ હોવી જોઈએ. સમયસર વેક્સિન અને ખોરાક આપવો જરૂરી છે. નિષ્કર્ષ: બિલાડી ઘર માટે લાભદાયક છે, ખાસ કરીને ઉંદર સમસ્યા હોય ત્યારે. 4. પંખી. બર્ડ્સ ઘરમાં આનંદ અને પોઝિટિવિટી લાવે છે. ઘરમાં પંખી રાખવા એટલે ઘરમાં સંગીત અને ખુશી રાખવી. મુખ્ય લાભ. પંખીના અવાજથી ઘરનું વાતાવરણ આનંદમય બને છે. મનને શાંતિ મળે છે. ઘરનો માહોલ જીવંત લાગે છે. માનસિક લાભ. પંખી જોવાથી મન શાંત થાય છે. તણાવ ઘટે છે. બાળકોનું મન ખુશ રહે છે. કયા પંખી શ્રેષ્ઠ? તોતા, પેરેટ. ફિંચ. લવબર્ડ, લવબર્ડ્સ. કોકાટેલ, કોકેટેલ. ઘર માટે ફાયદા. ઘરનું વાતાવરણ સુંદર બને છે. પંખી ઘરમાં રહે તો કુદરતનો અહેસાસ રહે છે. ધ્યાન રાખવું. પંખીને પિંજરામાં બંધ રાખવું યોગ્ય નથી. શક્ય હોય તો ખુલ્લી જગ્યા આપો. સમયસર પાણી અને દાણા આપો. નિષ્કર્ષ: પંખી ઘરમાં શાંતિ અને પોઝિટિવ એનર્જી લાવે છે. 5. માછલી. ફિશ ભાગ્ય અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ. ઘણા લોકો ઘરમાં એક્વેરિયમ રાખે છે કારણ કે તે ઘરને સુંદર બનાવે છે અને શુભતા પણ લાવે છે. શુભ માન્યતા. માછલી ઘરમાં હોય તો પૈસા અટકતા નથી. ઘરમાં ધન પ્રવાહ વધે છે. નકારાત્મક ઉર્જા ઘટે છે. માનસિક લાભ. એક્વેરિયમ જોવાથી મન શાંત થાય છે. સ્ટ્રેસ ઓછો થાય છે. ધ્યાન કેન્દ્રિત થાય છે. ઘર માટે ફાયદા. ઘરની સુંદરતા વધે છે. મહેમાન આવે તો ઘર આકર્ષક લાગે છે. કઈ માછલી શુભ ગણાય? ગોલ્ડફિશ, કોઈ ફિશ, ગપી ફિશ. ધ્યાન રાખવું. એક્વેરિયમ સાફ રાખવું જરૂરી. પાણી બદલવું જરૂરી. માછલીને યોગ્ય ખોરાક આપવો. નિષ્કર્ષ:
માછલી ઘરમાં રાખવી સમૃદ્ધિ અને શાંતિ માટે ખૂબ સારી છે. 6. સસલું રેબિટ પ્રેમ અને નરમાઈ લાવતું પ્રાણી. સસલું ખૂબ શાંત અને સુંદર પ્રાણી છે. મુખ્ય લાભ ઘરમાં પ્રેમ અને નરમાઈ વધે છે. બાળકો માટે સૌથી સારું પાળતું પ્રાણી છે. ઘરના વાતાવરણમાં શાંતિ રહે છે. માનસિક લાભ સસલું ડરતું હોવાથી માણસને પણ શાંતિ અને ધીરજ શીખવે છે. બાળકોની સંવેદનશીલતા વધે છે. ઘર માટે ફાયદા ઓછો અવાજ કરે છે. નાનું હોય છે એટલે જગ્યા ઓછી લાગે છે. ધ્યાન રાખવું તેને ગરમીથી બચાવવું. સારી સફાઈ રાખવી. નિષ્કર્ષ સસલું ઘરમાં શાંતિ પ્રેમ અને સુખ લાવે છે. 7. કાચબો ટર્ટલ લાંબી આયુષ્ય અને સ્થિરતા માટે શુભ. ઘણા લોકો કાચબાને ખૂબ શુભ માને છે. ધાર્મિક માન્યતા કાચબો ભગવાન વિષ્ણુના કૂર્મ અવતાર સાથે જોડાયેલો છે. ઘરમાં કાચબો હોય તો ઘર સ્થિર રહે છે. આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત બને છે. માનસિક લાભ કાચબો માણસને ધીરજ શીખવે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિ લાવે છે. ઘર માટે ફાયદા ઓછું ધ્યાન માંગે છે. લાંબા સમય સુધી જીવતો હોવાથી લાંબી સાથે રહે છે. ધ્યાન રાખવું તેને યોગ્ય પાણી અને જગ્યા જોઈએ. યોગ્ય ખોરાક આપવો. નિષ્કર્ષ કાચબો ઘરમાં રાખવો શુભ અને સ્થિરતા માટે સારો ગણાય છે. 8. બકરી ગોટ ગામડામાં સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ. બકરી સામાન્ય પ્રાણી લાગે છે પણ ઘરમાં રાખવાથી ઘણા ફાયદા છે. મુખ્ય લાભ દૂધ મળે છે. આવકનું સાધન બને છે. ઘરના ખર્ચમાં મદદરૂપ બને છે. ઘર માટે ફાયદા બકરીનું દૂધ ખૂબ પોષણયુક્ત છે. ખેતી અને ગામડામાં ઉપયોગી છે. ધ્યાન રાખવું બકરી માટે જગ્યા જરૂરી. ખોરાક અને પાણી યોગ્ય રીતે આપવું. નિષ્કર્ષ ગામડામાં બકરી સમૃદ્ધિ અને લાભ માટે શ્રેષ્ઠ છે. 9. કૂકડા અને મરઘી હેન અને રૂસ્ટર ઊર્જા અને ખેતી માટે લાભદાયક. ઘરમાં મરઘી રાખવાથી ફાયદા મુખ્ય લાભ રોજ તાજા ઈંડા મળે. પ્રોટીન ભરપૂર ખોરાક. ઘરનો ખર્ચ ઘટે. ઘર માટે ફાયદા મરઘી ઘર આસપાસના જીવજંતુ ખાઈ જાય છે. નાના કીડા જંતુઓ ઘટાડે છે.